डभोई में अंबाव रेलवे गरनाला मौजूद है, जहां पर बारिश के मौसम में अक्सर ही पानी भर जाता है, जिसकी वजह से वहां के लोगों को एक ओर से दूसरी ओर जाने के लिए 12 किलोमीटर लंबा घूमना पड़ता है। अब स्थानीय इस आवाजाही से काफी परेशान हो रहे हैं, क्योंकि हर बारिश के मौसम में यही हाल होता है। यहाँ पर कोई भी वैकल्पिक रूट खड़ा नहीं करवाया जा रहा है, जिसकी वजह से स्थानीय बेहद परेशान है। बच्चों और बुजुर्गों को भी स्कूल तक आने जाने में और साथ ही अन्य किसी जगह पर जाने में दिक्कतें होती है। खासकर बच्चे ऐसे में काफी परेशान होते हैं, क्योंकि उन्हें काफी लंबा घूमकर अपने स्कूल जाना पड़ता है और बुजुर्गों को भी आवाजाही में लंबा रास्ता तय करना पड़ता है, जिसकी वजह से उन्हें भी काफी परेशानी होती है। तब इस मामले के मद्देनजर अब वहां के लोग इकट्ठा होकर प्रशासन के खिलाफ रोष जता रहे हैं और जल्द से जल्द यहां पर कोई वैकल्पिक व्यवस्था खड़ी करवाने की मांग साझा कर रहे हैं। તમે જોઈ રહ્યા છો કે હાલ વડોદરાથી ઠેઠ છોટાઉદેપુર આ ટ્રેનની જાય છે અને ગામે ગામ ગરનાળા બનાવવામાં આવ્યા છે રેલવે ફાટક દ્વારા અને અંબાવ ગામમાં પણ એવું એમાંનું એક ગરનાળું બનાવ્યું છે। હાલ આ ગરનાળું એવું બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। એના માટે સવારમાં જ્યારે પણ આ વરસાદ પડે છે ત્યારે સવારમાં નાના નાના છોકરાઓ, નોકરિયાત, મધ્યમ વર્ગના માણસો એ સ્કૂલે અને જોબ પર જઈ શકતા નથી। તો આવી બેદરકારી, ગેરકાયદેસરનું કામ કરવામાં આવ્યું છે અને પાણીનો એમાં કોઈ બી નિકાલ કરવામાં આવ્યો નથી। અને અમે વારંવાર અહીંયા આગળ ઉપર કહેવામાં આવે ત્યારે આ લોકો પાણીનું નિકાલ કરી આપે છે, ત્યાં સુધી કોઈ પણ જાતનું અહીંયા આગળ દેખરેખ રાખે એવું કંઈક છે નહીં। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ રીતે ચલાવી લેવામાં નહીં આવે। જો આ જ રીતે કરવું હોય તો પછી અમે બધા અહીંયા આગળ આંદોલન પર ઉતરીશું। અમારું ગામનું નામ અંબાવ છે અને જે અંબાવનું જે ઘરનાળું બનાવવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો કે આમાં કોઈ પાણી એટલું બધું આવી જાય છે અને બાજુમાં પણ આપણે ઢાઢર નદીના નીર એટલા બધા ખતરનાક હોય છે જે ચોમાસાની અંદર જે પાણીનો કોઈ નિકાલ થાય એવું શકે નહીં। અને અમારા ગામમાં અંબાવમાં આવવાની એટલી બધી તકલીફ, અંબાવથી આવવાની એવા 3 ગામ છે, એમાં જે અમારું ગામ અંબાવ, પુડા અને આ નવી વસાહત છે। હવે અમારા ગામની અંદર જે સવારમાં જે છોકરાઓને ભણવા જવું હોય તો એ લોકોની રજા પડી જાય છે। આજે 3 દિવસથી સતત સવારમાં પાણીનો કોઈ નિકાલ હોતો નથી અને અમારે તો જો કંપનીમાં નોકરી કરવાની છે, અમારે પણ સવારની 5 વાગ્યાની શિફ્ટ હોય છે। અમારે નોકરી જવું હોય તો અમારે કેવી રીતે જવું? અમારે સતત 3 દિવસથી રજા પડે છે અને અમે કંપનીની અંદર લોન પર આજો જમાનો તો લોન લઈને ચાલે છે, અમે હપ્તા કેવી રીતે ભરીશું અમે? તો અમારી નમ્ર કેન્દ્ર સરકારને એવી વિનંતી છે કે આનો કોઈ રસ્તો લાવે અને જે અમારે ચોમાસા પૂરતું ફાટક જે બંધ કરી છે એ ખોલી આપવામાં આવે ચોમાસા પૂરતી। બસ સરકાર પાસે આવી વિનંતી કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।